हेलो मित्रों, स्वागत है तमारू फरी एक आजना नवा विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 24/12/2025 ને વાર થયો છે બુધવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 9000 રૂપિયા મળશે ખેડૂત દીઠ, યુરિયાની એક કોથળી મફત, આ રીતે ભરજો ફોર્મ। આગળના સમાચારની વાત કરીએ તો લોન ઉપાડનારનો આંકડો વધ્યો। તમારા ઘરમાં પણ બાળકનો જન્મ થશે તો મળશે 37500 ની સહાય। માવઠાને લઈને મોટી આગાહી, ખેડૂત આંદોલન, મોટા સમાચાર। સોલર પંપ લગાવવા પર મળશે સબસિડી, ઉત્તરાયણ થશે મોંઘી। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો લોન ઉપાડનારાઓનો આંકડો વધ્યો। સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી 3,64,000 રૂપિયાની જે છે ગુજરાતના ખેડૂતો દેવાદાર જે છે કરોડોની કૃષિ લોન કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી। 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% લોન વધારી છે। વર્ષ 2023-24માં કૃષિ લોન લેવાનો આંકડો જે છે 1,41,000 કરોડે વધ્યો છે। વાત કરીએ આગળના સમાચારની તો લોન ઉપાડ જે છે ઘરમાં બાળકનો જન્મ થવા પર મળશે 37,500 ની સહાય। તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે ₹37,500 ની સહાય। શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ જે છે ભરી સબમિટ કરવાનું રહેતું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડની ઝેરોક્સ, પાસબુકની ઝેરોક્સ, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે। એટલે કે આ જે ડોક્યુમેન્ટ છે એ તમામે તમારે ત્યાં ઓનલાઈન સબમિટ કરવા પડતા હોય છે। વાત કરીએ આગળના સમાચારની તો માવઠાને લઈને મોટી આગાહી, અંબાલાલ પટેલે કહી છે આગાહી। 23 થી 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે। જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં જઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં સખત ઠંડી પડશે। મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રાજકોટ, કચ્છ અને અમરેલીમાં ઠંડી પડશે તો વલસાડના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહે છે। આ સાથે જ જે છે વાદળછાયું વાતાવરણ પણ થવાની શક્યતા રહેલી છે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂત આંદોલનના મોટા સમાચાર। ખેડૂતોની અવગણની નારાજ કિસાનો 12 જાન્યુઆરીએ જે છે ગાંધીનગર પહોંચશે। રાજ્યભરમાં ખેડૂતોમાં જે છે વધી રહેલી અસંતોષની લાગણીને કારણે સુધી પહોંચાડવા માટે ભારતીય કિસાન સંઘ મહત્વપૂર્ણ પગલું લીધું છે। સંઘ દ્વારા આગામી 12 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ખેડૂતોના વિશાળ એકત્રીકરણની જાહેરાત કરવામાં આવી રહી છે। ભારતીય કિસાન સંઘના મહામંત્રી R.K. પટેલે જણાવ્યું કે આ આંદોલન કોઈ વ્યક્તિગત વિરોધ માટે નથી। વાત કરીએ આગળના સમાચારની તો સોલર પંપ લગાવવા માટે મળશે સબસિડી। ખેડૂતો માટે સૌથી મોટું દુઃખ એ હોય છે કે મહેનત તો પોતાની જ હોય છે, પણ ખેતરમાં પાણીની વ્યવસ્થા ક્યારે લાઇટની અછત તો ક્યારે મોંઘા ડીઝલના કારણે અટવાઈ જાય છે। એક તરફ વધતા ખર્ચ અને બીજી તરફ ઓછા પાક, આ બધું જોઈને ઘણીવાર મનમાં આવે છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે। સોલર પંપ સબસિડી 2025 એ વાતનો જે છે સાચો જવાબ છે। માત્ર 10%ના ખર્ચ અને 90% સબસિડીથી ખેડૂતો માટે જે છે નવી શરૂઆત કરી છે। વાત કરીએ હવે આગળના છેલ્લા સમાચારની તો ઉત્તરાયણ થશે મોંઘી। ઉત્તરાયણ મોંઘી થશે। પતંગના ભાવમાં 40%નો વધારો છે। આ વર્ષે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર પતંગ ચગાવવી મોંઘી સાબિત થઈ શકે છે। 40% ભાવ વધારો છે। પતંગના કાચા માલમાં ભાવમાં જેટલે 40% જેટલો વધારો પહોંચ્યો છે। વધેલા ખર્ચ, કાગળની કિંમત 900 થી વધીને 1100 રૂપિયાએ થઈ છે। વાંસની લાકડીઓ અને પતંગની દોરીના ભાવમાં પણ વધારો નોંધાયો છે। ગ્રાહકને અંદાજિત 40% વધુ ભાવ ચૂકવવો પડી શકે છે। તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય